વરસાદ ક્યારે પડશે? બહુ જ બફારો થાય છે, બહુ જ ગરમી થાય છે, વરસાદ પડે તો ટાઢક વળે, ઠંડક મળે, લીલોતરી પોતાની શોળે કળાએ ખીલે. સાથે એક શબ્દે ચર્ચાનું સ્થાન મેળવ્યું છે અને એ શબ્દ હતો અલ નીનો. પરંતુ કાલના દિવ્ય ભાસ્કરમાં એક લેખ આવ્યો અને એ લેખ હતો ગોડઝિલા અલ નીનો. અલ નીનો એ તો ચર્ચાનો વિષય હતો. સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ અલ નીનોની ઉત્પત્તિ કેવી રીતના થાય એની ચર્ચા કરી રહ્યા છે. સામાન્ય જન, ખેડૂતો અલ નીનો છે તો વરસાદ નહીં પડે એની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ કાલના દિવ્ય ભાસ્કરે તો એક નવો જ ધડાકો કર્યો અને એ ધડાકો છે ગોડઝિલા અલ નીનો. મિત્રો, અલ નીનો એક સામાન્ય અલ નીનો હોય છે, બીજું એનું સ્ટેપ સુપર અલ નીનો હોય છે અને ત્રીજું સ્ટેપ ગોડઝિલા અલ નીનો નું હોય છે. આ ગોડઝિલા એ આબોહવાની ભાષામાં, ભૂગોળની ભાષામાં માત્ર એક શબ્દ છે, પરંતુ એનો વિસ્તાર એવો છે કે સુપર અલ નીનો, સખત અલ નીનો, વરસાદ નહિવત પડશે. સૂકો દુષ્કાળની પરિસ્થિતિ એ ગોડઝિલા અલ નીનો શબ્દનો એક પર્યાય બની જાય છે. મિત્રો, આ ગોડઝિલા અલ નીનો ભૂતકાળમાં ક્યારે ક્યારે આવ્યા હતા એની પણ ચર્ચા કરીશું. અલ નીનો કેવી રીતે થાય એની પણ ટૂંકાણમાં ચર્ચા કરી દઈશું, કારણ કે અલ નીનોની વિસ્તૃત ચર્ચા એ વિડીયોમાં મૂકી જ છે, તમે જોઈ લેજો અલ નીનો, બરાબર ને? આજે એની થોડી ટૂંકાણમાં પણ ચર્ચા કરી દઈશું. એક જાગૃત નાગરિક તરીકે આવી પરિસ્થિતિમાં આપણે શું ધ્યાન રાખવાનું છે એની પણ ચર્ચા કરી લઈશું. મિત્રો, તો જોઈએ છે ગોડઝિલા અલ નીનો. ડરામણું પ્રાણી અને એ વાક્ય જ ડરામણું બની જાય છે. સૂકો દુષ્કાળ બનાવી દે છે આ શબ્દ. જોઈ લઈએ ગોડઝિલા અલ નીનો. મિત્રો, ભૌતિક ભૂગોળના થોડાક નિયમો જોઈ લઈએ. નિયમો, આ નિયમો એ એક સામાન્ય પ્રજા માટે મહત્વના નથી, પરંતુ જે સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે એ વિદ્યાર્થીઓ માટે મહત્વના છે. પહેલા સમજી લઈએ કે પવન અને એક બીજો શબ્દ છે હવા. હવા, મિત્રો, ગુજરાતીની ભાષામાં તો સમાનાર્થી શબ્દ છે, બટ ઓફ ભૂગોળની ભાષામાં સમાનાર્થી નથી. યાદ રાખજો, તમને ક્યારે એવું નહીં બોલી શકો પવન દબાણ કરે છે. એર પ્રેશર બોલી શકશો, બરાબર ને? વિન્ડ પ્રેશર, એર એટલે કે હવાનું દબાણ છે, બરાબર? જ્યારે તમે હવા પૂરો છો ટાયરમાં, ત્યારે હવાનું દબાણ થાય છે, ત્યારે અંદર જાય છે. તો જોઈએ, પવન છે ક્ષૈતિજ, આમ ક્ષૈતિજ વાય એને પવન કહેવાય, પરંતુ ઉર્ધ્વાધર વાય એને હવા કહેવાય. આ પહેલા સમજી લેજો. હવે હંમેશા યાદ રાખજો, હંમેશા પવનની વાત કરું એ હાઈ પ્રેશરમાંથી લો પ્રેશર તરફ જશે. શું થશે? હાઈ પ્રેશરમાંથી લો પ્રેશરમાં જશે. સમજો. હવે હાઈ પ્રેશર ક્યારે બને? તો અહીંયા જો સૂરજના કિરણો પડે, માની લઈએ, તો હવા પાતળી બને, પાતળી, અને પાતળી બનવાથી લો પ્રેશર થાય, દબાણ રહે નહીં, હવા જતી રહે. એટલે કે માની લઈએ કે અહીંયા સૂરજના કિરણો ગરમી વધુ પડી તો એ લો પ્રેશર થઈ ગયું. અહીંયા સૂરજની ગરમી ઓછી છે, હવા ગઠ છે, દબાણ છે, તો આ હવા અહીંયા જશે. સમજો મારી? બીજું, પાણીનો પણ થોડો એક નિયમ છે. પાણી
પાણી. સમજો, આ થોડાક રૂલ સમજજો, ઈઝીલી સમજાઈ જશે. પાણી શું છે? પોતાની શક્તિ, પોતાની ગરમી અણુ એ આપે છે. એ આપે છે. મિત્રો, પાણી છે ને એને ગરમ થતા પણ વાર લાગે. આ જમીન છે, આ પાણી છે, પાણી, આ જમીન. અહીંયા સૂર્યના કિરણો સેમ જ પડે તો જમીન જલ્દી ગરમ થાય છે. પાણીની સાપેક્ષમાં સમજો, એટલે કે અહીંયા લો પ્રેશર બની જાય છે, અહીંયા હાઈ પ્રેશર બને છે. and that's the reason of પાણીની તરફથી પવન એ જમીન તરફ પ્રયાણ કરી દે છે. સેમ ટુ સેમ એવું છે. ગરમી પડવાનું બંધ થઈ જાય તો જમીન જલ્દી ઠંડી થઈ જાય છે, જલ્દી. પણ પાણી જલ્દી ઠંડુ થતું નથી, બીકોઝ ઓફ એને પોતાની ગરમી અણુ એને ગરમ થતા પણ વાર લાગે છે અને ઠંડી પડતા પણ વાર લાગે છે. બરાબર? એટલે કે આટલું યાદ રાખો. હવે સીધી ભાષામાં તમને સમજાવું કે આ મારો ભારત દેશ છે. હિન્દ મહાસાગર, બે ઓફ બેંગાલ અને અરબ સાગર. મિત્રો, એક પટ્ટી છે ITCZ, ITCZ, આખું નામ છે ઇન્ટર ટ્રોપિકલ કન્વર્જેશન ઝોન. આ સ્થાનાંતરિત બેલ્ટ છે. એ ગરમી પડે એટલે ઉપર પણ જઈ શકે છે, ગરમી પડે એટલે નીચે પણ, ઓછી ગરમી થાય તો નીચે પણ આવી શકે. ઇટ્સ અ સ્થાનાંતરિત બેલ્ટ. હવે થાય છે શું કે સમગ્ર ઉનાળા દરમિયાન, એટલે કે માર્ચ, એપ્રિલ, મે મહિના દરમિયાન ગરમી તો બધે પડે જ છે. ગરમી જમીન પર પણ પડે છે, ત્રણેય જગ્યાએ પાણી એટલે કે જ્યાં વોટર બોડી છે ત્યાં પણ પડે છે. પરંતુ આ જલ્દી ગરમ થતું નથી, and that's the reason અહીંયા હાઈ પ્રેશર, અહીંયા લો પ્રેશર બને છે. અને એ મે મહિના પછી આ ક્રિએટ થવાના કારણે પવનનો નિયમ હાઈ પ્રેશરમાંથી લો પ્રેશર જશે. એટલે હંમેશા ભારતમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ભારતમાં દક્ષિણ પશ્ચિમના પવનો એ વરસાદ લાવે છે. કારણ કે આ પવનો વોટર બોડીમાંથી જાય છે. વોટર બોડીમાં જવાના કારણે બાષ્પીભવન થાય છે અને પાણી વાદળા રૂપે બને છે. અને જેવો અહીંયા પશ્ચિમ ઘાટ કે જમીન વિસ્તાર આવે છે ત્યાં પાણી ફેંકાય છે. હવે અલ નીનો સમજવું હોય તો સીધો ને સાદો હિસાબ છે. એક તમને મારે કોઈ પણ રીતે અહીંયા હાઈ પ્રેશર ન બને, લો પ્રેશર જ રહે. અને લો પ્રેશર રહેશે તો આ પવનો ત્યાં જશે ને એને વરસાદ નહીં થાય. સીધો ને સાદો હિસાબ છે. સમજો છો મારી વાતને? અહીં હાઈ પ્રેશર થાય છે તો લો પ્રેશર તરફ પવન જાય છે. પરંતુ અહીંયા જ લો પ્રેશર બની જાય તો એ પવન આપોઆપ નથી જવાના. તો અહીંયા લો પ્રેશર બનાવવા માટે આટલી જેટલી ગરમી અહીંયા પડી છે ને, જેટલા કહેવાય કે પાતળા થયા છે પવન, એટલું જ જો અહીંયા ગરમ થઈ જાય તો આપોઆપ અહીંયા લો પ્રેશર બને છે અને આ પવન એ બાજુ જતા નથી. અને ધેટ્સ રીઝન અલ નીનો એ જ કહે છે કે ઓચિંતાનું, બરાબર, આ દર 3-4 વર્ષે થાય છે. અરબ સાગર, હિન્દ મહાસાગર ને બે ઓફ બંગાળમાં પાણી એટલે કે ગરમી વધી જાય છે. શું વધે છે મિત્રો? ગરમી વધી જાય છે. ગરમી વધી જાય છે. ગરમી વધે છે એટલે કે પ્રેશર લો થઈ જાય છે, જેના કારણે પાણી લઈને ઇવેપોરેશન લઈને પવનો જતા નથી ને વરસાદ પડતો નથી. ધેટ્સ ઓફ અલ નીનોની પરિસ્થિતિ છે. આખું વિસ્તૃત સમજવા માટે મેં વિડિયો મૂક્યો છે, દિલથી જોજો એક વખત તો તમને સમજાઈ જશે.
મારે અત્યારે ગોડઝિલાની પરિસ્થિતિ આપને સમજાવવાની છે. ઓકે, તો આ એક પરિસ્થિતિ તમે જોઈ લેજો. હવે એક અલનીનો છે, અલનીનો, એક સુપર અલનીનો, અલનીનો, અને ત્રીજો શબ્દ છે ગોડઝિલા અલનીનો. અલનીનો. અહીંયા પરિસ્થિતિ સામાન્ય થાય છે, 0.5 જેટલું તાપમાન વધે છે, વરસાદ તો પડે છે પણ જેવો જોઈએ એવો નથી પડતો, એટલે કે સામાન્ય અલનીનો. અહીં 0.5 થી લઈને 1.5 જેટલું તાપમાન વધી જાય છે, એટલે વરસાદ ખૂબ ઓછો પડે છે, કારણ કે ઓટોમેટિકલી લો પ્રેશર બનાવી દે છે, અને સુપર અલનીનો કહે છે. પરંતુ અહીંયા તો તાપમાનનો પારો 2 સેન્ટીગ્રેડ થી પ્લસ થઈ જાય છે, 2.5 જેટલો વધી જાય, એટલી બધી ગરમી પડી જાય છે, તો બને છે એવું કે ભારતની ભૂમિ કરતા પણ દરિયાઈ વિસ્તાર ગરમ થઈ જાય છે, એટલે ભૂમિ પરથી સૂકા પવનો દરિયામાં જાય છે. એકચ્યુઅલી વરસાદની તો વાત જ છોડો, દુષ્કાળ પડે છે, બરાબર ને? and that is of ગોડઝિલા અલનીનો. અને ભૂગોળ વેદતાઓએ આ વર્ષને ગોડઝિલા અલનીનોનું વર્ષ જાહેર કર્યું છે. જોઈ લઈએ એની પરિસ્થિતિ. મિત્રો, એક નાગરિક તરીકે શું ફરજ બને છે એ પણ મેં લઈ લીધું છે. આશા રાખું છું કે એપ્લિકેશન જ્ઞાન મંથન નામની એપ્લિકેશન આપ ડાઉનલોડ કરો, બરાબર? બીજું કે આ મારી YouTube ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો. આગળ વધીએ છીએ. આ આખી ભારતમાં વરસાદની પરિસ્થિતિ છે. અહીંયા લો પ્રેશર છે, અહીંયા હાઈ પ્રેશર છે, અને આ સામાન્ય પર વરસાદની આ રીતે વરસાદ આવે છે અને આખું વરસાદ પડે છે. એક અરેબિયન સી ની શાખા છે અને એક બે ઓફ બેંગાલની શાખા છે. સૌથી વધુ કહેવાય કે અરેબિયન સી ની દક્ષિણ પશ્ચિમી નૈઋત્યના મોસમી પવનો આપણે ધોરણ 8 9 માં ભણતા, આખી પરિસ્થિતિ છે. અને આ રીતે ભારતમાં વરસાદ પડે છે. એને આપણે હવે ચર્ચા નથી કરવું, પણ નથી પડતું એને પણ ચર્ચા કરી લઈશું. મિત્રો, આ આખી પીપીટી હું ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દઈશ, આપને કામ આવશે, બરાબર ને? ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાન મંથન ગુજરાત. ઓકે, આગળ વધીએ. સમય બગાડતો નથી, આપણે જે સમજવાનું છે એને સમજીએ છીએ, બરાબર ને? ઓકે, સમુદ્રનું તાપમાન વધી જાય, ધેટ્સ મીન અલનીનો. ગોડઝિલા અલનીનો એક જળવાયુ મહાસંકટ છે. શબ્દ જુઓ, મહાસંકટ, બરાબર ને? મહાસાગરની ગરમી, આપણું ચોમાસું અને ખેતી પર તેનો પ્રભાવ, આખો બહુ મોટો પ્રભાવ પડે છે. અલનીનો નો ઇન્ડેક્સ જો ટોપ પર જતો રહે છે, અલનીનો ટોપ પર જતો રહે છે, તાપમાન હાઈ થઈ જાય છે, ખેતી પર પણ અસર પડે છે, વરસાદ પણ અસર પડે. ચોમાસાનો વરસાદ નથી આવી શકતો, કારણ કે પવનના રૂલ્સ જ છે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર. પણ ત્યાં લો પ્રેશર ખુદ અરેબિયન સીમાં થઈ જાય છે, ખુદ હિંદ મહાસાગરમાં થઈ જાય, ખુદ બે ઓફ બેંગાલમાં થઈ જાય, તો ક્યાંથી જાય પવનો, ક્યાંથી આવે વરસાદ? જોઈ લઈએ આખી પરિસ્થિતિ, બરાબર ને? આ કોઈ ફિલ્મનો રાક્ષસ નથી, બધું એઆઈ જનરેટ બનાવ્યું છે. મજા આવશે તમને, બરાબર? 2.5 સેન્ટીગ્રેડ થી વધુ તાપમાન વધી જાય છે, બરાબર ને? સમુદ્રનું તાપમાન જ્યારે સામાન્ય કરતા 2.5 સેન્ટીગ્રેડ વધુ ગરમ થાય ત્યારે તે આખી દુનિયાનું હવામાન બદલી નાખે છે. આ ઇતિહાસનો સૌથી શક્તિશાળી પ્રવાહ બને છે. ઇતિહાસનો સૌથી શક્તિશાળી કહેવાય. આ ફિલ્મનો રાક્ષસ નથી, પણ આ રિયલ રાક્ષસ જેવો અનુભવ કરાવે છે, અને એટલે જ ગોડઝિલા અલનીનો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. હવે મિત્રો, મેં એક એઆઈ જનરેટ થી તમને સમજાવવાનું વાત કર્યું છે. આ સમજી લો, અહીં હાઈ પ્રેશર છે, અહીંયા લો પ્રેશર છે. અહીંયા હાઈ પ્રેશર હોવાના કારણે પ્રેશર વાગે છે, મસ્ત પ્રેશર મારે છે, એટલે ટૂંકમાં પંખો ચાલુ છે પવનોને ફેંકવા માટે, અને ફેંકતા જ એ વરસાદ આવે છે. વરસાદ અને એ સામાન્ય પંખો ચાલુ સામાન્ય
ભારતમાં સુંદર વરસાદ, બટ પંખો જ બંધ થઈ ગયો, ખુદ અહીં લો પ્રેશર બની ગયું, કોરું ધક્કોળ પરિસ્થિતિ, સૂકો ભટ્ટ વિસ્તાર, and that reason of ભારતમાં દુષ્કાળ અને ગરમી, અલ નીનો સામાન્ય 0.5 થી વધુ તાપમાન, અલ નીનો 0.5 થી 1.5 કે 1.5 થાય ત્યારે સુપર અલ નીનો, અને 2.5 કરતા વધી જાય, 2 થી 2.5 કરતા વધી જાય ત્યારે ગોડઝિલા અલ નીનો. ખાલી શબ્દ જ ગોડઝિલા છે, પરંતુ એ ખેડૂતો માટે, સામાન્ય નાગરિક માટે, પ્રજાજન માટે અને સરકાર માટે તો ડરામણો શબ્દ છે. આગળ વધીએ છીએ. જો સામાન્યથી સુપર સુધીની સફર પહેલા સમજી લો. સ્થિતિ સામાન્ય અલ નીનો સમુદ્રનું તાપમાન 0 થી 0.5 સુધી થાય તો એને સામાન્ય અલ નીનો. ભારતમાં અસર વરસાદ સારો રહે છે. સ્થિતિ અલ નીનો આવી જાય 0.5 થી 1.5 સુધી થાય તેને અલ નીનો કહેવાય, સુપર અલ નીનો. And that of reason Godzilla લાલ આકૃતિ જ AI જનરેટ છે, બરાબર ને. ભારતમાં અસર ભયંકર દુષ્કાળ અને સંકટ, એટલે યાદ રાખજો આવતીકાલના પેપરમાં જ દિવ્ય ભાસ્કરમાં છપાયું છે. ઓકે, ચલો આગળ વધીએ. ક્યારે ક્યારે આવ્યો હતો ઇતિહાસના ભયંકર મેગા અલ નીનો? 1877-78 માં આવ્યું હતું. ગ્રેટ ફેમિના 5 કરોડ લોકોના મોત થયા હતા. 1997-98 માં આવ્યું હતું. 5.7 ટ્રિલિયન નું વૈશ્વિક નુકસાન થયું હતું. 77-78 5 કરોડ લોકોના મોત, વિચાર કરો. 97-98 5.7 ટ્રિલિયન વૈશ્વિક નુકસાન. 2015-16 માં પણ આવ્યું હતું સુપર ગોડઝિલા. 2015-16 માં, બરાબર. ઇન્ડોનેશિયામાં ભયંકર જંગલની આગ લાગી હતી, તાપમાન વધી ગયું હતું, અને 2023-24 માં સૌથી ગરમ વર્ષ, રેકોર્ડ બ્રેક વૈશ્વિક તાપમાન થયું હતું. આ એ અલ નીનો 77 કહેવાય કે 1877-78, 1997-98, 2015-16 અને 2023-24 આ ગરમીમાં વધારો બતાવે છે. and the reason of અલ નીનો. ઓકે, આગળ વધીએ. ભારત પર પ્રહાર જ્યારે જીવાદોરી કપાઈ જાય છે. જોઈ લો, 75% ભારતની ખેતી અને અર્થવ્યવસ્થા 75% વરસાદ માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસા, એટલે કે આ દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. મેં તમને કહ્યું એ પ્રમાણે ચેતવણી 1950 થી આવેલા 16 અલ નીનો વર્ષોમાંથી 7 વર્ષમાં ભારતમાં ભયંકર દુષ્કાળ પડ્યો. 16 માં તો 7 વર્ષમાં તો ભયંકર દુષ્કાળ પડ્યો છે. આ કદાચ અત્યાર સુધીની પરિસ્થિતિ, હું વિડીયો ઉતારું છું ત્યાર સુધીની પરિસ્થિતિમાં તો આબોહવા નિષ્ણાતો ભારતને આવું બતાવી રહ્યા છે. and the reason of Godzilla અલ નીનો. તાપમાન ટોપ પર જતું રહે છે સમુદ્રનું, ત્યાં જ ખુદ લો પ્રેશર થઈ જાય છે. દક્ષિણ પશ્ચિમી નૈઋત્યના પવનો આવતા નથી, તેથી વરસાદ થતો નથી. ઓકે, આગળ વધીએ. માત્ર વરસાદ નહીં, બધું જ પ્રભાવિત થઈ જાય છે. બધું જ પ્રભાવિત થઈ જાય છે મિત્રો. વરસાદ ના આવે ને બધું આખી લિંક હોય છે. સૂકા ખેતરો થઈ જાય, ડ્રાય ખેતર જોવા ન ગમે, પાક નિષ્ફળ, ક્રોપ ફેલિયર્સ થઈ જાય. એકચ્યુઅલી સૂકા ખેતરો તો શું ઉગે મિત્રો? અનાજની મોંઘવારી, ફૂડ ઇન્ફ્લેશન વધી જાય છે. અનાજ ઉગતું જ નથી તો કેવી રીતે અનાજની મોંઘવારી થશે? વીજળીની કટોકટી, વરસાદ નહીં પડે, ડેમ નહીં ભરાય, ડેમ જળાશય નહીં ભરાય તો પાણીમાંથી ઉર્જા કેવી રીતે? અને આ મે 2024 માં ભારતની વીજળીની માંગ 265 ગીગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, બરાબર ને. ઓછો પડ્યો તો વરસાદ, ગરમી પડે છે મિત્રો. અત્યાર સુધી સામાન્ય વર્ષમાં અત્યારે હાલ એસી વાપરવા જેવું નથી હોતું, કારણ કે વરસાદે ઠંડક કરી હોતી. પણ તમે જુઓ, જેના ઘેર એસી છે, અત્યારે હું વિડીયો ઉતારું છું તો એસી તો હશે જ, બરાબર. આશા રાખીએ પ્રભુને કે આ વર્ષમાં પણ વરુણ દેવ આવે અને ગોડઝિલા અલ નીનો અસરના. મિત્રો, પ્રભુ જોડે બધી સત્તા છે. એ ક્યારે પાંદડું હલાવી દે ને ક્યારે પરિસ્થિતિ બદલી દે એ પ્રભુના જોડે છે, બરાબર.
ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું. આ વાક્ય ખોટું છે. ન જણાયું જાનકી નાથે કાલે શું થવાનું. જાનકીના નાથ તો બધું જાણતા હતા, ખાલી આપણાને. આશા રાખીએ કે આ હું બોલું છું એ પરિસ્થિતિ ન આવે, બસ આટલું કહું છું. આગળ ચોખા અને મકાઈ જેવા મુખ્ય પાકોને વધુ પાણીની જરૂર પડે છે, એટલે આ ઉગી નહીં શકે. તમને ખબર છે ચોખા એ જ્યાં સુધી ના થાય, ત્યાં પાક ના થાય ત્યાં સુધી એ પાણીમાં જ રહેવું જોઈએ, બરાબર. મકાઈને પણ જરૂર. જો વાવણી પછી દુષ્કાળ પડે તો પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતોનો બધો જ ખર્ચ કાયમી નુકસાનમાં ફેરવાઈ જાય છે. આ ખોટું થઈ રહ્યું છે, બરાબર, કારણ કે નુકસાનમાં ફેરવાઈ જાય, ખેડૂતના નુકસાનમાં. હવે જો એક ગ્રહ અલગ અલગ અસર. તમને એવું લાગે કે યાર ભારતમાં અલ નીનો થાય, તો ના, આખા પૃથ્વી પર આવી પરિસ્થિતિ નહીં થાય. દક્ષિણ અમેરિકામાં તો સખત વરસાદ પડશે, બીકોઝ ઓફ અહીંયા ગરમ થયું છે. અહીં તો એની પોઝિટિવ અસર થઈ જશે, બરાબર. એટલે વરસાદ. સાઉથ અમેરિકા પૂર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ જાય, સુપર વરસાદ પડશે, જોરદાર વરસાદ પડશે, બરાબર ને. જ્યારે આફ્રિકા ભયંકર ભૂખમરો ને આ પરિસ્થિતિ છે, અહીંયા ભયંકર ભૂખમરો. એટલે અલ નીનો દક્ષિણ અમેરિકા માટે વરસાદરૂપ હોય છે, પરંતુ ભારત અને કહેવાય કે આફ્રિકા માટે આ ભયંકર તબાહીની સ્થિતિ સર્જે છે. આગળ જોઈએ કુદરતી ચક્ર, બરાબર. આબોહવા પરિવર્તન અને ગોડઝિલા. આ પરિસ્થિતિ છે, આમ ચક્ર છે, પરંતુ જુઓ આ ગોડઝિલા સુપર એકદમ સ્પીડમાં વધી જાય, આપોઆપ સિસ્ટમ ખોરવાઈ જાય છે. તમે મિત્રો સતત 10 દિવસ બહારનું ખાવ તો તમારા પેટની સિસ્ટમ પણ ખોરવાઈ જાય છે. તો આ તો આખું ચક્ર સિસ્ટમ ગોઠવાઈ જાય. અલ નીનો એક કુદરતી ચક્ર છે, પરંતુ વધતું જતું ગ્લોબલ વોર્મિંગ અને વધુ ઝડપી અને વધુ વિનાશક બનાવે છે. 3-4 વર્ષમાં આવે જ છે મિત્રો અલ નીનો, પરંતુ આ ગ્લોબલ વોર્મિંગ, તાપમાનમાં વધારો એ ખરાબ પરિસ્થિતિનો જન્મ આપે છે. અને પછી જ્યારે 2 થી 2.5 સેન્ટીગ્રેડ કરતા તાપમાન વધી જાય છે સમુદ્રનું, અરેબિયન સીનું, ભારતની દક્ષિણમાં જે સમુદ્ર આવે છે એનું, તો એ ગોડઝિલા અલ નીનોમાં ફેરવાઈ જાય છે મિત્રો. આગળ બચવાના ઉપાયો, ખેડૂતોની તૈયારી. મિત્રો અહીંયા આપણી ફરજ આવે છે, અહીંયા આપણી ડ્યુટીઝ આવે છે. એ પણ ડ્યુટીઝ જોઈ. ટપક સિંચાઈ અને જળ સંરક્ષણ બચાવવું પડશે પાણી. ટપક સિંચાઈનો ઉપયોગ કરવો પડશે ને જળને સંરક્ષણ કરવું પડશે. દુષ્કાળ પ્રતિરોધક બિયારણ, ઓછા પાણીમાં થતા બિયારણ કે પાક લઈ શકાય એવા બિયારણો વાવવા પડશે, જેને પાણી ઓછી જરૂર પડે, બરાબર ને. અને બીજું સચોટ અને ઝડપી હવામાન માહિતી. સરકારની પણ ફરજ બને છે કે ખેડૂતોને સચોટ અને ઝડપી માહિતી આપો. મિત્રો મેં પેપરમાં વાંચ્યું હતું કે જાપાનનું જે હવામાન છે ને એ એમ કહે છે કે 2:34 વરસાદ પડશે, તો 2:34 પડે, એવી સચોટ આગાહી આપવી પડશે સરકારને. તો ખેડૂતો એ પ્રમાણેની તૈયારી કરે છે. સમજો છો, સરકારની ફરજ છે, આપણી પણ ફરજ છે કે પાણી બચાવીશું. ખેડૂતો એવા બિયારણ વાવશે કે જે બિયારણ ઓછા પાણીમાં પણ સારો એવો પાક આપી શકે, બરાબર ને. ઓકે, ટપક સિંચાઈનો ઉપયોગ કરશે. આગળ અંતરિક્ષ નજર, સ્પેસ આઈ. નાસાનો સેન્ટિનેલ-6 સેટેલાઇટ સમુદ્રની સપાટી નીચે જમા થતી ગરમીને ટ્રેક કરે છે. આખી ગરમી ચેક કરવું પડશે, અગમચેતીના પગલા આપવા પડશે, તો એ પ્રમાણે તૈયારી થશે. એઆઈ ની શક્તિ, પાવર ઓફ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ હવામાનની આગાહીની સ્માર્ટ ખેતી શક્ય બને છે. અહીં હું એઆઈ નો ઉપયોગ કરું છું, તો આશા રાખીએ કે ભારતનો ખેડૂત એ તરફ ફરે. ભારતનો ખેડૂત પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સચોટ માહિતી સાથે ખેતી કરતો હશે તો એને નુકસાન નહીં જાય મિત્રો, બરાબર ને. આગળ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે. ગરમ ખેતી બરબાદ થઈ જાય છે, ખેતી બરબાદ થાય છે તો ફૂડ નથી મળતું તો ઉર્જા નથી. બધું જ એકબીજાથી ઇન્ટરલિંકિંગ છે. પ્રશાંત મહાસાગરમાં થતો ફેરફાર હજારો કિલોમીટર દૂર આપણી થાળીના ભોજન અને ઘરની વીજળી સુધી પહોંચે છે. જળવાયુ સુરક્ષા એ જ આપણી સુરક્ષા છે. તમે એમ માનો છો કે વરસાદ નહીં પડે તો માત્ર ખેડૂતોને જ તકલીફ છે, આપણે તો મોજ છે? નહીં મિત્રો. ખાલી તમે જુઓ ઈરાન ઇઝરાયલનું યુદ્ધ,
અને આખા વિશ્વમાં તેલની કિંમતમાં ભડકો, પેટ્રોલ કિંમતમાં બધે અસર પડે છે. ઇન્ટરલિંકિંગ છે, બરાબર ને? આગળ વધીએ. આપણે રાક્ષસને રોકી શકતા નથી, પણ તૈયારી કરી શકીએ છીએ. સાવચેતી, આધુનિક ટેકનોલોજી અને જાગૃતિ એ જ આ મહાસંકટ સામે લડવાનો સાચો રસ્તો છે. જાગૃતિ રાખવી પડશે, બરાબર ને? સાવચેતી રાખવી પડશે, તો જ આપણે આગળ વધી શકીશું. એના માટે AI નો ઉપયોગ કરીશું મિત્રો, બરાબર ને? ઓકે, તમારા પ્રશ્નો કોમેન્ટ કરજો. ચાલો આબોહવા, ટેકનોલોજી અને આપણા ભવિષ્ય વિશે ચર્ચા કરીએ. માઇક્રોફોન ચાલુ રાખો, બરાબર? આ તો એક વિડિયો રેકોર્ડ કરું છું, પણ AI એ મને આવું કીધું કે પૂછજો પ્રશ્નો. આશા છે કે મારો અલ નીનો નો વિડિયો મેં 10-15 દિવસ પહેલા જ મૂક્યો હતો, એ સંપૂર્ણ જોશો તો આપને એક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી તરીકે સંપૂર્ણ અલ નીનો સમજાય છે. આ વિડિયો તો સમગ્ર પ્રજાજન માટે છે. સાવચેત રહેજો, પાણીની સુરક્ષા કરજો, બચાવજો, અને ખેડૂતો માટે તો ખાસ એવા બિયારણનો ઉપયોગ કરજો કે જે ઓછા પાણીમાં મબલક પાક આપી શકે. ભારત સરકાર પણ એક ની જવાબદારી છે કે ખેડૂતોને સચોટ માહિતી આપે, તો જ આપણે ગોડઝિલા અલ નીનોનો સામનો કરી શકશું. નહીં તો તૈયાર રહો એક સૂકા દુષ્કાળ માટે. બાય બાય.